મેમ્બ્રેન સિસ્ટમ. કોષમાંની બધી જ અંગિકાઓ તેઓની રચના અને કાર્યની દ્રષ્ટિએ અલગ હોય છે. આમ છતાં તેમાંની ઘણી ભેગી મળીને અંતઃપટલમય તંત્રની રચના કરે છે, કારણ કે તેઓના કાર્યો એકબીજાના સંકલનથી થતા હોય છે. અંતઃકોષરસજાળ ગોલ્કી ગાય, લાઇસોસોમ અને રસધાનીઓને અંતઃપટલમય તંત્રનો ભાગ માનવામાં આવે છે. કણાભસૂત્ર, હરિતકણ અને પેરોક્સિસોમ્સનું સંકલન ઉપરના પટલમય તંત્ર સાથે ન હોય તેઓને અંતઃપટલમય તંત્રનો ભાગ ગણવામાં આવતો નથી. અંતઃકોષરસજાળ એન્ડોપ્લાસ્મિક રેટિક્યુલમ. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપિક અભ્યાસ પરથી ખ્યાલ આવ્યો કે સુકોષકેન્દ્રી કોષોના સમગ્ર કોષમાં પથરાયેલ નાની નલિકામય રચનાઓના જાળને અંતઃકોષરસજાળ કહે છે. આથી અંતઃકોષરસજાળને બે ભાગમાં વિભાજિત કરે છે, એટલે કે પટલમય ની અંદર અને બાહ્ય પટલમય કોષરસમાં. મુખ્યત્વે રિબોસોમ ની બાહ્ય સપાટી પર ચોંટેલા રહે છે. જે અંતઃકોષરસજાળની બાહ્ય સપાટી પર રિબોસોમ ગોઠવાયેલા હોય તેને ખરબચડી કણિકામય અંતઃકોષરસજાળ કહે છે. રિબોસોમ્સની ગેરહાજરીના કારણે અંતઃકોષરસજાળ લીસી લાગે છે. તેને લીસી કણિકાવિહીન અંતઃકોષરસજાળ કહે છે. જે કોષો પ્રોટીન સંશ્લેષણ અને સ્ત્રાવમાં સક્રિય રીતે ભાગ લે છે તે કણિકામય અંતઃકોષરસજાળ સાથે સંકળાયેલા હોય છે. જે ખૂબ જ વિસ્તરેલ હોય છે અને તે બાહ્ય કોષકેન્દ્ર પટલથી શરૂ થાય છે. લીસી અંતઃકોષરસજાળ લિપિડ સંશ્લેષણનું મુખ્ય સ્થાન છે. પ્રાણી કોષોમાં સ્ટીરોઇડલ અંતઃસ્ત્રાવો જેવા લિપિડનું સંશ્લેષણ લીસી અંતઃકોષરસજાળ માં થાય છે. ગોલ્કી પ્રસાધન ગોલ્કી એપ્ટોરસ. કેમેલો ગોલ્કીએ 1898માં સૌપ્રથમ કોષકેન્દ્રની નજીક ગઢ અભિરંજિત જાલિકામય રચના જોઈ, જેને પછી તેઓના નામ પરથી ગોલ્કી ગાય તરીકે ઓળખવામાં આવી. આ ઘણી બધી ચપટી બીમ આકારની કોથળી કે સિસ્ટર્નીઓની બનેલી હોય છે, જેનો વ્યાસ 0.5 માઇક્રોમીટર અને 1.0 માઇક્રોમીટર સુધીનો હોય છે. એકબીજા સાથે સમાંતર થપ્પી સ્વરૂપે ગોઠવાઈને ગોલ્કી સંકુલની રચના કરે છે. ગોલ્કી ગાયમાં સિસ્ટર્નીની સંખ્યા જુદી જુદી હોય છે. ગોલ્કી સિસ્ટર્ની કોષ કેન્દ્રની નજીક સકેન્દ્રિત હોય છે, જેમાં નિર્માણકારી સપાટી બહિગોળ શીર્ષ અને પરિપક્વ સપાટી અંતર્ગોળ ટ્રાન્સ હોય છે. અંગિકાનો શીર્ષ અને ટ્રાન્સ છેડાઓ એકબીજાથી તદ્દન અલગ હોય છે, પરંતુ એકબીજા સાથે જોડાયેલા હોય છે. ગોલ્કી પ્રસાધનનું મુખ્ય કાર્ય કોષની બહારની તરફ સ્ત્રાવ પામતા કે કોષાંતરીય લક્ષ્ય સુધી પહોંચાડવાના ઘટકોના પેકેજિંગનું દ્રવ્ય માં પુટિકા સ્વરૂપે ગોલ્કી કાયના શીર્ષ છેડાથી સંગઠિત થઈને પરિપક્વ છેડાની તરફ ગતિ કરે છે. આ સમજાવે છે કે શા માટે ગોલ્કી પ્રસાધન અંતઃકોષરસજાળના ગાઢ સંપર્કમાં રહે છે. કેટલાય પ્રોટીનનું સંશ્લેષણ રિબોસોમ દ્વારા અંતઃકોષરસજાળની સપાટી ઉપર થાય છે અને ગોલ્કી પ્રસાધનની ટ્રાન્સ છેડા પરથી મુક્ત થતા પહેલા તેમાં ફેરફાર થાય છે. ગોલ્કી ગાય એક ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીનનું મુખ્ય નિર્માણ કરે છે. પુટિકીય રચના હોય છે, જે પેકેજિંગ ક્રિયા દ્વારા ગોલ્કી પ્રસાધનમાંથી નિર્માણ પામે છે. મુક્ત થયેલ લાઇસોસોમ પુટિકાઓમાં બધા જ પ્રકારના હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો જેવા કે હાઇડ્રોલેઝ, લાઇપેઝ, પ્રોટીએઝ અને કાર્બોડેઝ ન્યુક્લિયસ જોવા મળે છે, જે ઇષ્ટતમ પીએચમાં સાર્વત્રિક રીતે સક્રિય હોય છે. આ ઉત્સેચકો અનુક્રમે લિપિડ્સ, પ્રોટીન, કાર્બોદિતો અને ન્યુક્લિક એસિડના પાચન માટે સક્ષમ હોય છે. રસધાની વેક્યુલ્સ. કોષરસમાં પટલ દ્વારા ઘેરાયેલ જગ્યાને રસધાની કહે છે, જેમાં પાણી, રસ, ઉત્સર્ગ પદાર્થ અને અન્ય દ્રવ્યો કે જે કોષ માટે ઉપયોગી નથી તેવા દ્રવ્યો જોવા મળે છે. રસધાની એક પટલથી ઘેરાયેલ રચના છે, જેને ટોનોપ્લાસ્ટ રસધાની પટલ કહે છે. વનસ્પતિ કોષોમાં કુલ કોષના 90% જગ્યા રસધાનીથી રોકાયેલી હોય છે.
વનસ્પતિમાં ઘણા બધા આયનો તેમજ આયન પદાર્થો સંકેન્દ્રણ ધોરણની વિરુદ્ધ રસ્તાની પટલ દ્વારા રસ્તાનીમાં સાનુકૂલિત વહન પામે છે. આ કારણસર તેઓની સાંદ્રતા રસ્તાનીમાં કોષરસની સાપેક્ષે ઘણી વધારે હોય છે. અમીબામાં આકુંચક રસ્તાની ઉત્સર્જન માટે મહત્વપૂર્ણ હોય છે. ઘણા બધા કોષો જેવા કે પ્રોટિસ્ટામાં અન્નધાન્યનું નિર્માણ ખાદ્ય પદાર્થોના ગ્રહણ માટે થાય છે. કણાભસૂત્ર મિટોકોન્ડ્રિયા. કણાભસૂત્રને જ્યાં સુધી વિશિષ્ટ રીતે અભિરંજિત કરવામાં નથી આવતું ત્યાં સુધી માઇક્રોસ્કોપ દ્વારા તેને નિહાળી શકાતું નથી. પ્રત્યેક કોષોમાં કણાભસૂત્રની સંખ્યા જુદી જુદી હોય છે, જેનો આધાર કોષની દેહધાર્મિક ક્રિયાશીલતા પર છે. તેના આકાર અને કદમાં પણ નોંધનીય વિવિધતા જોવા મળે છે, જે રકાબી આકાર કે નળાકાર હોય છે, જે 0.2 થી 1.0 માઇક્રોમીટર સરેરાશ, 0.5 માઇક્રોમીટર વ્યાસ અને 1.0 થી 41 માઇક્રોમીટર લંબાઈ ધરાવે છે. દરેક કણાભસૂત્ર બેવડી પટલમાં રચના ધરાવે છે, જેવા કે બાહ્ય પટલ અને અંતઃપટલ, જે તેના અવકાશને બે સ્પષ્ટ જલકૃત વિસ્તારોમાં જેવા કે બાહ્ય કક્ષ અને અંતઃકક્ષમાં વિભાજિત કરે છે. અંતઃકક્ષને આધારક મેટ્રિક્સ કહે છે. બાહ્ય પટલ સળંગ અને કણાભસૂત્રની બાહ્ય સીમા રચે છે. તેનું અંતઃપળ આધારક બાજુ અંતર્વલનથી અનેક પ્રવર્ધો રચે છે. આ પ્રવર્ધોને ક્રિસ્ટી કહે છે. ક્રિસ્ટી તેના સપાટીય ક્ષેત્રફળમાં વધારો કરે છે. કણાભસૂત્રના બંને પટલોમાં તેના કાર્યો સંબંધિત વિશિષ્ટ ઉત્સેચકો જોવા મળે છે, જે કણાભસૂત્રના કાર્ય સંબંધિત હોય છે. કણાભસૂત્ર જાળક શ્વસન માટેનું સ્થાન છે. તે એટીપી સ્વરૂપે કોષીય શક્તિ ઉત્પન્ન કરે છે. આ કારણોસર કણાભસૂત્રને કોષનું શક્તિઘર કહે છે. કણાભસૂત્રના આધારકમાં એક વલયાકાર ડીએનએ, થોડા ઘણા આરએનએના અણુ, રિબોસોમ્સ 70S અને પ્રોટીન સંશ્લેષણના આવશ્યક ઘટકો આવેલા હોય છે. કણાભસૂત્ર દ્વિભાજન દ્વારા વિભાજન પામે છે. રંજક કણ પ્લાસ્ટિક્સ. રંજક કણ બધા જ વનસ્પતિ કોષો તેમજ કેટલાક પ્રજીવ કોષો જેવા કે યુક્લિનોઇડ્સમાં જોવા મળે છે. તે આકારમાં મોટા હોવાને કારણે સૂક્ષ્મદર્શક યંત્રમાં સરળતાથી જોઈ શકાય છે. તેમાં ચોક્કસ પ્રકારના રંજક દ્રવ્યો જોવા મળતા હોવાથી વનસ્પતિને જુદા જુદા રંગો આપે છે. અલગ અલગ પ્રકારના રંજક દ્રવ્યોના આધારે રંજક કણને હરિતકણ, રંગકણ અને રંગહીન કણમાં વર્ગીકૃત કરી શકાય છે. હરિતકણમાં ક્લોરોફિલ અને કેરોટીનોઇડ રંજક દ્રવ્યો આવેલા હોય છે, જે પ્રકાશ સંશ્લેષણ ક્રિયા માટે આવશ્યક પ્રકાશ શક્તિને ગ્રહણ કરવાનું કાર્ય કરે છે. રંગકણ ક્રોમોપ્લાસ્ટમાં ચરબી દ્રવ્યો કેરોટીનોઇડ રંજક દ્રવ્યો જેવા કે કેરોટીન, ઝેન્થોફિલ અને અન્ય રંજક દ્રવ્યો આવેલા હોય છે. આ રંજક દ્રવ્યો વનસ્પતિના વિવિધ ભાગોને પીળો, નારંગી અથવા લાલ રંગ આપે છે. રંગહીન કણ જુદા જુદા આકારના અને કદમાં જોવા મળે છે, જેમાં ખાદ્ય સંચિત પોષક દ્રવ્યો હોય છે. મંડકણ સ્ટાર્ચ કણમાં સ્ટાર્ચ સ્વરૂપે કાર્બોદિતનો સંગ્રહ થાય છે, દાખલા તરીકે બટાટા. તેલ કણમાં તેલ અને ચરબીનો સંગ્રહ થાય છે, જ્યારે સમિદાય કણમાં પ્રોટીનનો સંગ્રહ થાય છે. લીલી વનસ્પતિમાં મોટા ભાગે હરિતકણો પર્ણોના મધ્યપાર્શ્વ પેશીના કોષોમાં આવેલા હોય છે. હરિતકણ મુખ્યત્વે લેન્સ આકાર, અંડાકાર, ગોળાકાર, બીંબ આકાર અથવા પટ્ટી આકારના હોય છે, જે જુદી જુદી લંબાઈ 5 થી 10 માઇક્રોમીટર અને પહોળાઈ 2 થી 4 માઇક્રોમીટર ધરાવે છે. તેની સંખ્યા જુદી જુદી હોય છે, જેમ કે ક્લેબિડોમોલાસ જેવી લીલી લીલના એક કોષમાં એક તથા મધ્યપર્ણના દરેક કોષમાં 20 થી 40 જેટલી સંખ્યામાં હોય છે. કણાભસૂત્રની જેમ હરિતકણ પણ બેવડા પડની રચના ધરાવે છે. આ બે પડમાંથી અંદરનો પટલ સાપેક્ષ રીતે ઓછું પ્રવેશશીલ હોય છે. હરિતકણના અંદરના પટલથી ઘેરાયેલ અંતઃ અવકાશને સ્ટ્રોમા આધારક કહે છે. સ્ટ્રોમામાં ચપટા પટલયુક્ત
કોથળી જેવી સંરચના ગોઠવાયેલ હોય છે, જેને થાઇલેકોઇડ કહે છે. થાઇલેકોઇડ સિક્કાની થપ્પીની માફક ગોઠવાયેલા હોય છે, જેને ગ્રેના એકવચન ગ્રેનોમ કે આંતરગ્રેનમ થાઇલેનોઇડ કહે છે. તદુપરાંત કેટલીક ચપટી પટલમય નલિકાઓ કે જે જુદા જુદા ગ્રેનાના થાઇલેકોઇડ્સને જોડે છે, તેને આંતરગ્રેનમ પટલ તરીકે ઓળખવામાં આવે છે. થાઇલેકોઇડ પટલ એક સ્થાનથી ઘેરાયેલા હોય છે, જેને કોટર કહે છે. હરિતકણમાં આવેલ સ્ટ્રોમા કાર્બોદિત અને પ્રોટીન સંશ્લેષણના ઉત્સેચકો ધરાવે છે. તેમાં નાનું બેવડી શૃંખલાયુક્ત વલયાકાર ડીએનએ અને રિબોસોમ્સ પણ ધરાવે છે. થાઇલેકોઇડમાં ક્લોરોફિલ રંજક દ્રવ્યો આવેલા હોય છે. હરિતકણમાં આવેલ રિબોસોમ્સ 70S, કોષરસમાં આવેલ રિબોસોમ્સ 80S કરતાં નાના હોય છે. 1953માં ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ દ્વારા સઘન કણિકામય સંરચના રિબોસોમ્સને સૌપ્રથમ નિહાળી. તે રિબોન્યુક્લિક એસિડ અને પ્રોટીનથી બનેલ રચના છે, જે કોઈપણ પટલથી ઘેરાયેલ હોતી નથી. સુકોષ કેન્દ્રીય રિબોસોમ્સ 80S, જ્યારે આદિકોષ કેન્દ્રીય રિબોસોમ્સ 70S પ્રકારના હોય છે, જ્યાં S સ્વેડબર્ગ એકમ અવસાદન પ્રમાણને રજૂ કરે છે, જે આડકતરી રીતે કદ અને ઘનતાનું માપન છે. બંને 70S અને 80S રિબોસોમ્સ બે પેટા એકમોના બનેલા હોય છે. કોષરસ કંકાલ સાઇટોસ્કેલેટોન. કોષરસમાં રહેલી તંતુમય પ્રોટીનની ફેલાયેલી જાળીદાર સંરચનાને કોષરસ કંકાલ કહે છે. કોષમાં જોવા મળતા કોષરસ કંકાલ કોષના વિવિધ કાર્યો જેવા કે યાંત્રિક મજબૂતાઈ, ચલિતતા, કોષનો આકાર જાળવી રાખવો વગેરે સાથે સંકળાયેલ છે. પક્ષ્મ અને કશા સિલિયા એન્ડ ફ્લેજેલા. પક્ષ્મો એકવચન પક્ષ્મ તથા કશા એ કોષરસ પટલમાં રોમમય બહિરુત્પેદ. પક્ષ્મ એ સૂક્ષ્મ નાની સંરચના છે. પક્ષ્મ એ સૂક્ષ્મ નાની સંરચના છે જે હલેસા જેવું કાર્ય કરે છે, જે કોષ કે તેની આજુબાજુ જોવા મળતા પ્રવાહીની ગતિમાં સહાય કરે છે. કશા એ તુલનાત્મક રીતે લાંબી કોષીય ગતિ માટે જવાબદાર છે. આદિકોષ કેન્દ્રી બેક્ટેરિયામાં જોવા મળતી કશા રચનાત્મક સ્વરૂપે સુકોષ કેન્દ્રી કશા કરતાં અલગ હોય છે. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપિક અભ્યાસ પરથી ખ્યાલ આવ્યો કે પક્ષ્મ તથા કશા જીવરસ પટલથી ઘેરાયેલ રચના છે. તેના અક્ષને અક્ષસૂત્ર કહેવાય છે, જે ઘણી બધી સૂક્ષ્મ નલિકાઓની બનેલી હોય છે, જે લાંબા અક્ષને સમાંતર હોય છે. અક્ષસૂત્ર કેન્દ્રમાં બે કેન્દ્રસ્થ સૂક્ષ્મ નલિકા આવેલ હોય છે અને પરિઘ તરફ 9 જળ સૂક્ષ્મ કલિકાઓ આવેલ હોય છે. અક્ષસૂત્રની સૂક્ષ્મ નલિકાઓની આવી ગોઠવણી 9+2 કહે છે. કેન્દ્રસ્થ નલિકા સેતુ દ્વારા જોડાયેલ તેમજ કેન્દ્રસ્થ આવરણ વડે ઘેરાયેલ હોય છે, જે પરિઘીય નલિકાઓની પ્રત્યેક જોડ સાથે ત્રિજ્યાવર્તી તંતુ વડે જોડાયેલ હોય છે. આ રીતે 9 ત્રિજ્યાવર્તી તંતુ બને છે. પરિઘીય છોડ પણ એકબીજા સાથે આંતરદ્વિકીય સેતુ તંતુકો વડે જોડાયેલ હોય છે. બંને પક્ષ્મો તથા તારાકેન્દ્રના તલકાઈ જેવી જ રચનામાંથી ઉદ્ભવે છે. તારાકાય અને તારાકેન્દ્ર સેન્ટ્રોસોમ એન્ડ સેન્ટ્રિઓલેસ. તારાકાય એ એવી અંગિકા છે જે બે નળાકાર રચનાઓ ધરાવે છે, જેને તારાકેન્દ્ર કહે છે. તારાકેન્દ્રની આસપાસ આવેલ જીવરસ તારાવર્તુળ કહેવાય છે. બંને તારાકેન્દ્ર તારાકાયમાં એકબીજા સાથે કાટખૂણે ગોઠવાયેલ હોય છે, જેમાં દરેક તારાકેન્દ્રનું આયોજન ગાડાના પૈડા જેવું હોય છે. તારાકેન્દ્ર પરિઘીય વિસ્તારમાં સરખા અંતરે ગોઠવાયેલા 9 ટ્યુબ્યુલિન સૂક્ષ્મ નલિકાની બંને સંરચના છે. પ્રત્યેક પરિઘીય નલિકા ત્રેખળ સ્વરૂપે ગોઠવાયેલ હોય છે. આસપાસના ત્રેખળ એકમ સાથે તંતુકો વડે જોડાયેલ હોય છે. તારાકેન્દ્રનો કેન્દ્રસ્થ ભાગ પણ પ્રોટીનનો બનેલો હોય છે, જેને મધ્યદંડ કહે છે. ત્રેખળની પ્રત્યેક સૂક્ષ્મ નલિકાઓ પ્રોટીનના બનેલ ત્રિજ્યાવર્તી તંતુકો વડે મધ્યદંડ સાથે જોડાયેલી રહે છે. તારાકેન્દ્ર પક્ષ્મ અને કશાનો તલકાઈ બનાવે છે અને પ્રાણી કોષોના વિભાજન દરમિયાન દ્વિધ્રુવીય દ્રાકનું
સંચાલન કરે છે. કોષ કેન્દ્ર ન્યુક્લિયસ 1831માં રોબર્ટ બ્રાઉને કોષની અંગિકા તરીકે વર્ણવી. ત્યારબાદ ફ્લેમિંગે આલ્કલીય અભિરંજકથી અભિરંજિત થતા કોષ કેન્દ્રમાં જોવા મળતા દ્રવ્ય થાય છે તેને ક્રોમેટિન રંગસૂત્ર દ્રવ્ય નામ આપ્યું. અંતરાવસ્થા કોષ કેન્દ્ર કોષનું કોષ કેન્દ્ર જે વિભાજન થતું ન હોય, પુષ્કળ પ્રમાણમાં ફેલાયેલ અને રંગસૂત્ર દ્રવ્યથી ઓળખાતા વિસ્તૃત ન્યુક્લિયોપ્રોટીન તંતુ. કોષ કેન્દ્રીય આધારક તથા કોષ કેન્દ્રિકાની જાણીતી એકથી વધુ ગોળાકાર રચનાઓ જોવા મળે છે. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપિક અભ્યાસ પરથી કોષ કેન્દ્ર પટલ બે સમાંતર પટલોથી બનેલ હોય છે, જેની વચ્ચે 10 થી 55 નેનોમીટરનો અતિ સૂક્ષ્મ અવકાશ આવેલ હોય છે, જેને પરિકોષ કેન્દ્રીય અવકાશ કહે છે. આ પટલ કોષ કેન્દ્રમાં જોવા મળતા દ્રવ્યો અને કોષરસમાં જોવા મળતા દ્રવ્યો વચ્ચે અવરોધનું કામ કરે છે. બાહ્ય કોષ કેન્દ્ર પટલ સામાન્ય રીતે અંતઃકોષરસજાળની સળંગ જોડાયેલ રહે છે, જેના પર રિબોસોમ્સ પણ જોવા મળે છે. નિશ્ચિત સ્થાન પર ઘણા બધા સ્થાને છિદ્રો બનાવવાના કારણે કોષ કેન્દ્ર પટલની સળંગ રચના અવરોધરૂપ બને છે. આ છિદ્રો કોષ કેન્દ્રના બંને પટલોના જોડાણથી બને છે. આ કોષ કેન્દ્ર પટલ છિદ્રો દ્વારા આરએનએ અને પ્રોટીન અણુ કોષ કેન્દ્રમાંથી કોષરસમાં તેમજ કોષરસમાંથી કોષ કેન્દ્રમાં અવર જવર પામે છે. સામાન્ય રીતે એક કોષમાં એક જ કોષ કેન્દ્ર આવેલો હોય છે, પરંતુ એવું પણ જોવા મળ્યું છે કે તેની સંખ્યા કેટલીક વાર બદલાયેલી જોવા મળે છે. શું તમે એવા સહજીવોના નામ જણાવી શકો જેના કોષમાં કોષ કેન્દ્રની સંખ્યા એક કરતાં વધુ હોય છે? કેટલાક પરિપક્વ કોષોમાં કોષ કેન્દ્રનો અભાવ હોય છે, જેમ કે સસ્તનના રક્તકણ, ઇરિથ્રોસાઇટ્સ અને વાહક પેશીધારી વનસ્પતિની ચાલીનલિકા. શું તમે માનો છો કે આ કોષો જીવંત છે? કોષ કેન્દ્રીય આધારક અથવા કોષ કેન્દ્ર રસ કોષ કેન્દ્રિકા અને રંગસૂત્ર દ્રવ્ય ધરાવે છે. કોષ કેન્દ્રિકા કોષ રસમાં આવેલ ગોળાકાર રચનાઓ છે. કોષ કેન્દ્રિકા પટલ રહિત રચના છે, જેનું દ્રવ્ય બાકીના કોષ કેન્દ્ર રસના સતત સંપર્કમાં રહે છે, જે સક્રિય આરએનએના સંશ્લેષણ માટેનું સ્થાન છે. જે કોષો વધુ માત્રામાં સક્રિય સ્વરૂપે પ્રોટીન સંશ્લેષણ કરે છે તેમાં મોટી અને અનેક કોષ કેન્દ્રિકા જોવા મળે છે. તમે યાદ કરો કે અંતરાવસ્થા દરમિયાન કોષ કેન્દ્રમાં શિથિલ અસ્પષ્ટ ન્યુક્લિયોપ્રોટીન તંતુઓ જાળી સ્વરૂપે જોવા મળે છે, જેને રંગસૂત્ર દ્રવ્ય કહે છે. પરંતુ કોષ વિભાજનના વિવિધ તબક્કાઓમાં કોષોમાં કોષ કેન્દ્રના સ્થાને રંગસૂત્રીય દ્રવ્ય રંગસૂત્ર સ્વરૂપે જોવા મળે છે. રંગસૂત્ર દ્રવ્ય ડીએનએ અને કેટલાક અલ્કલીય હિસ્ટોન પ્રોટીન તેમજ બિન હિસ્ટોન પ્રોટીન અને આરએનએનું બનેલું છે. મનુષ્યના કોષમાં લગભગ 2 મીટર લાંબો ડીએનએનો તંતુ 46 રંગસૂત્રો 23 જોડમાં વહેંચાયેલો હોય છે. પ્રત્યેક રંગસૂત્રમાં આવશ્યક એવા પ્રાથમિક ખાંચ અથવા સેન્ટ્રોમિયર ધરાવે છે. તેના ઉપર બિંબ આકારની રચના જોવા મળે છે, જેને કાઇનેટોકોર કહે છે. સેન્ટ્રિયોમિયરના સ્થાનના આધારે રંગસૂત્રને 4 પ્રકારમાં વિભાજિત કરી શકાય છે. મેટાસેન્ટ્રિક રંગસૂત્રમાં સેન્ટ્રોમિયર રંગસૂત્રની મધ્યમાં આવેલ હોય છે, જેનાથી રંગસૂત્રની બંને ભુજાઓની લંબાઈ એક સરખી હોય છે. સબમેટાસેન્ટ્રિક રંગસૂત્રમાં સેન્ટ્રોમિયર રંગસૂત્રની મધ્યમાંથી સહેજ દૂર આવેલ હોય છે, જેનાથી રંગસૂત્રની એક ભુજા ટૂંકી અને એક ભુજા લાંબી હોય છે. એક્રોસેન્ટ્રિક રંગસૂત્રમાં સેન્ટ્રોમિયર રંગસૂત્રના અંતભાગ નજીક હોય છે, જેથી એક ભુજા અત્યંત ટૂંકી અને એક ભુજા અત્યંત લાંબી હોય છે. ટીલોસેન્ટ્રિક રંગસૂત્રમાં સેન્ટ્રોમિયર રંગસૂત્રના છેડે આવેલ હોય છે. કેટલાક રંગસૂત્રો ચોક્કસ જગ્યાએ અચિત દ્વિતીયક રચનાઓ ધરાવે છે. નાના ટુકડા જેવી દેખાતી આ રચનાઓ સેટેલાઇટ કહેવાય છે. સૂક્ષ્મકાય માઇક્રોબોડીઝ પટલ ધરાવતી ઘણી સૂક્ષ્મ કોટિકાઓને સૂક્ષ્મકાય કહે છે, જે વિવિધ પ્રકારના ઉત્સેચકો ધરાવે છે, જે વનસ્પતિ અને પ્રાણી એમ બંને પ્રકારના કોષોમાં જોવા મળે છે.